નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. રાપર વિસ્તારના ધારાસભ્ય શ્રી અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા તેમજ તેમના પરિવાર દ્વારા આજે ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલ કેસરીગઢ રિસોર્ટ મધ્યે નૂતન વર્ષાભિનંદન સાથે સ્નેહ મિલન અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આજે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ અહીં આગળ જોઈ શકાય છે. સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ રાજકીય આગેવાનો, પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમજ દરેક સમાજના લોકો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે, જે આપ અહીંયા આગળ જોઈ શકો છો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ કાર્યો તેમજ વાગડ વિસ્તારમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા થયેલા વિકાસ કાર્યો વિશે અહીંયા આગળ ચર્ચા થશે. સાથે અહીંયા આગળ સ્નેહ મિલનનું પણ ખૂબ સરસ મજાનું આયોજન કરેલું છે. આ કાર્યક્રમમાં દરેક લોકોએ જમીને જવાનું છે એવો પણ જાડેજા પરિવાર દ્વારા ખાસ આગ્રહ રાખવામાં આવ્યો છે. દરેક લોકો માટે અહીંયા આગળ સરસ મજાની જમવાની પણ વ્યવસ્થા કરેલી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે તે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી શ્રીને એકવાર જોરદાર તાળીઓથી વધાવી નહીં. અહીંયા બેઠેલી આખી ટીમને જોરદાર તાળીઓથી વધાવી. મિત્રો, મને પણ જ્યારે ભચાઉ નગરપાલિકા પ્રમુખ તરીકેની જવાબદારી જે સેવા આપવાની પાર્ટી અવસર આપ્યો હતો ત્યારે હું ખૂબ ગૌરવની સાથે કહી શકું ત્યારે મેં પણ એક સપનું જોયું કે મારા ભચાઉનો એક પણ નાગરિક એવો ન હોય કે જેને પોતાનું મકાન ન હોય. અને આજે ગૌરવની સાથે કહી શકું કે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં સૌથી વધારે પેલો નંબર 1142 મકાન આપવાનું કામ પણ આ ભચાઉ શહેરમાં મિત્રોએ મારા ભાગી આવ્યું. એના માટે પણ સરકારનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે રાપર શહેરની પણ સમસ્યાની જો ટૂંકમાં વાત કરું, વર્ષોથી પાણી માટે પીડાતું શહેર, વર્ષોથી સ્વચ્છતાથી અભાવ ત્યાં ખૂબ એવું શહેર, વર્ષોથી ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ, ગટરની સમસ્યાઓ. આ રાપરને અદ્યતન કેમ બનાવવામાં આવે, આ રાપર શહેરને કેમ વધારે સુંદર બનાવવામાં આવે, એના માટેની પણ આ 2 વર્ષમાં જે થયેલી કામગીરી છે એ હજી આપને બતાવવા માંગુ તો ₹12 કરોડના ખર્ચે એ રાપરની ગટર વ્યવસ્થા, એ ગટર વ્યવસ્થા કરવાની છે. એની પણ આપણને મંજૂરી મળી ગઈ છે. આવતા દિવસોમાં એ રાપર શહેર ગટરના ત્રાસથી મુક્ત થશે. એની સાથે એ રાપરનું બસ સ્ટેન્ડ, રાપરનું પશુ દવાખાનું, રાપરનું સરકારી દવાખાનું, આ બધું શહેરની વચ્ચોવચ આવેલું હોય. ટ્રાફિકની ખૂબ સમસ્યા આપણે બધાને ખબર છે, ત્યારે એની પણ દરખાસ્ત સરકારમાં પહોંચી ગઈ છે અને મંજૂરીમાં છે કે રાપરનું બસ સ્ટેન્ડ, રાપરનું સરકારી દવાખાનું અને પશુ દવાખાનું એ તમામ રાપરથી બહાર બનાવવામાં આવશે. અને જે અંદરની જગ્યાઓ છે ત્યાં 7 પાર્કિંગ બનાવવાની પણ દરખાસ્ત મુકાઈ ગઈ છે. 7 પાર્કિંગ ત્યાં આવ્યા છે. રાપરનો કાયમી ધોરણે એ ટ્રાફિકનો પ્રશ્ન છે મિત્રો બધો દૂર થવા જઈ રહ્યો છે, એનો પણ આપણને આનંદ છે. સાથે પીવાની જે ખૂબ તકલીફ રાપર શહેરને પાણી પીવાની 6 કરોડની યોજના કે મંજૂર થઈ, એના કારણે પ્રશ્ન હળવો થયો. પણ ધારાસભ્યશ્રીએ ખૂબ એનો સર્વે કરી અને એક નવી યોજનાની દરખાસ્ત એ સરકારમાં મૂકી છે કે ખંડોબા ડેમને નર્મદાથી લિંક કરવામાં આવે અને ખંડોબા ડેમથી આગળ રાપરના પીવાના પાણીની યોજના બનાવવામાં આવે તો કાયમી ધોરણે રાપરમાં પીવાના પાણીનો પ્રશ્નનો જાગરણ થાય એવી પણ યોજના મિત્રો આપણે જણાવવા આનંદ થાય. માન્ય મુખ્યમંત્રી શ્રી કીધું છે તો દરખાસ્ત આવાજો મંજૂર કરવા બેઠો છે. એના માટે પણ આપણે એ બેઠી આખી ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપીશું. સાથે અનેક રોડ રસ્તાઓના કામો છે એની બધા ચર્ચા ન કરતો, પણ હમણાં જ તાજેતરમાં રાપરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે 9 જેટલા મિની ટેમ્પાઓ, જેસીબી, રાપરની ફાયર ફાઈટરની વ્યવસ્થા પણ ઘણા વર્ષોથી બંધ હતી તો ફાયર ફાઈટરનું એવું મશીન પણ લગભગ 2 કરોડના ખર્ચે આ બધી મશીનની પણ રાપર શહેરને અર્પણ કરી ચૂક્યા છે. આ બધી વ્યવસ્થાનું રાપર શહેરને કર્યું હતું. સમગ્ર ગુજરાતમાં ભચાઉ શહેરનો 7મો નંબર રહ્યા હતા. આવાસ યોજનામાં સૌથી હાઈએસ્ટ આપણે કોરોનાની કામગીરીમાં ત્યાંના તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભચાઉ નગરપાલિકામાં વિડીયો કોન્ફરન્સ કરી પ્રમુખ તરીકે મને યુનાઇટેડ નેશન્સ સાઉથ કોરિયા સુધી જવાની તક
એ આપણી સરકારે આપી, એના માટે હું સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું અહીંથી કાયદો વ્યવસ્થાની ટૂંકમાં 2 મિનિટ વાત કરી અને બધી વાત અહીંથી પૂરી કરીશ. કાયદો વ્યવસ્થાની પણ જો વાત કરું, આજથી 2 વર્ષ પહેલા જે રાપરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ હતી, એમાં પણ એ કચ્છના અન્ય શહેરોની જેમ ખૂબ સુંદર હશે એની આપણે અહીંથી વાત કરવા માંગુ છું. ખાસ કરીને માંડવી મુદ્રાથી પણ અહીં ખૂબ લોકો, ખૂબ સ્નેહીજનો, મિત્રો પધાર્યા છે. ત્યારે એની મુદ્રાના ધારાસભ્ય તરીકે પણ સેવા આપવાનો જ્યારે આપતો હોય અવસર આપ્યો, ત્યારે માંડવીના પણ જે વર્ષોના પ્રશ્નો હતા, એ માંડવીનો પૂર હોય, એ માંડવીનો આખો શહેરનો બાયપાસ રોડ હોય, એ ભૂંગરાની નગરપાલિકા હોય, આવા અનેક કામો એ મંજૂર કરાવી અને 5 વર્ષનો જે હિસાબ આપ્યો, તે મને હજી યાદ છે. ₹4214 કરોડ ના કામો એ માંડવી મુદ્રા વિધાનસભામાં પણ આપણે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી કરાવી શક્યા હતા. એના માટે પણ આપણે અહીંથી સરકારનો આભાર માનીએ. હવે છેલ્લો મુદ્દો જે વાગડમાં ખૂબ આપણે જાણીએ કે 2 વ્યક્તિ બાજે અને આખી સમાજમાં વેર રોપાય, ત્યારે સામાજિક સમરસતાનું વાતાવરણ ઊભું થાય. દરેક સમાજો નાની મોટી વગેરે હોય તો સાથે મળીને ઉકેલ આવે. આજે ઘણા આનંદ થાય તમારું જાડેજા ફાર્મ વચ્ચેનું મારું કાર્યાલય એટલે એમ કહેવાય છે કે કોર્ટ, કે કોઈ પણ માણસોને કોઈ પણ ગામમાં કોઈ પણ સમાજમાં કઈ પણ પ્રશ્ન થયા હોય એ બેહાડીને તાત્કાલિક સમાધાન કરાવીએ છીએ. અને રાપરમાં કેમ એકતાનું, કેમ આપણો વાગડ વિસ્તાર એક થઈ જાય એની જે આપણે પ્રયાસ છે, એ પ્રયાસના ભાગરૂપે આપણે ભચાઉ શહેરમાં જ્યારે મારી નગરપાલિકા પ્રમુખ તરીકેની જવાબદારી હતી, ત્યારે શહેરને વધુ સુંદર બનાવવા માટે જે સર્કલોના નિર્માણ કર્યા. આપણે બાબા સાહેબ આંબેડકરનું પણ પંચધાતુની મૂર્તિ બનાવી. આપણે મહારાણા પ્રતાપ જે આપણો હિન્દુ સૂર્ય કહેવાય, જેના ધર્મ અને સંસ્કૃતિ માટે સૌથી મોટું બલિદાન આપ્યું, એની પણ આપણે મૂર્તિ બેસાડી. આહિરવીર દેવાય બોર્ડર જેઓએ પોતાના કહેવાય ખૂબ મોટું બલિદાન અટલ બિહારી વાજપેયીજીની પણ આપણે મૂર્તિ બેસાડી. આપણા ભારતને એક કરવાનું કામ જેવે કર્યું એવા લોખંડી પુરુષ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની પણ આપણે મૂર્તિ બેસાડવાનું કામ કર્યું. કોલી સમાજના આરાધ્ય એવા વીર માધવદાસજીની પણ મૂર્તિ બેસાડવા માટેનું પણ આપણે અહીંયા 4 રસ્તે સર્કલ મંજૂર કર્યું. એવી જ રીતે રાપરમાં પણ આહિરવીર દેવાય બોર્ડરથી મહારાણા પ્રતાપજી અને વીર માધવદાસજીની મૂર્તિ બેસાડવાનું કરશે. અને ત્યારબાદ ડાયરાની મોજ માણીને જ્યારે છૂટી પડવી છે, ત્યારે આજે ડાયરાનું આયોજન કર્યું. ત્યારે આયોજનની બેઠકમાં જ્યારે વાણી પર મીટિંગ હતી, ત્યારે વાત થઈ ઘોડ કરવાને લઈને કે ઘોડનું શું કરવું છે. વીરેન્દ્રસિંહજીએ ના પાડી કે ઘોડ નથી કરવી, આપણે એમને કંઈક સારું કામ કરીએ. ત્યારે અમારા પરિવારના નજીકના મિત્રોનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું. એમના તરફથી જે દાનની વાત કરવામાં આવી છે એની હજી હું જાહેરાત કરવા માંગુ છું. ત્યારે મામાદેવ ઉપર જે અતૂટ શ્રદ્ધા રાખે છે એવા અમારા ગામના બ્રહ્મ સમાજના આગેવાન આદરણીય ગુણિયા મહારાજ, જે કથામાં પણ જમણવારના મુખ્ય દાતા બન્યા હતા, એવા ગણેશભાઈ વિદ્યાશંકર જોશી, એમને વાત કરી કે આપણે ભચાઉમાં વિરેન્દ્રસિંહ વાત કરી કે સૌથી વધારે જરૂર હોય તો નંદી શાળાની છે, આ ખાવાનો ખૂબ ત્રાસ છે. ત્યારે એમને વાત કરી કે તમે જમીનની વ્યવસ્થા કરો, બાકી હું કરું. એટલે વિરેન્દ્રસિંહ તરત વાત કરી કે 2 એકર જમીન હું દાનમાં આપું છું, મારા તમે બોલો. એટલે 2 એકર જમીન અમે આપી અને મહારાજે તરત કર્યું, કીધું કે એનો શેડ અને આખી નંદી શાળા બનાવવા માટે ₹51 લાખ હું આપીશ. એકવાર ભારત માટે આપણે જોરદાર કાર્ય કર્યું. ખાલી 51 લાખ આપીને છૂટે એટલું નહીં, પણ નંદી શાળાના નિર્માણ માટે દર મહિને ₹5 લાખ અનુદાન પણ એ મહારાજ દ્વારા આપવામાં આવશે. એ ગણેશ મહારાજને આપણે અહીંયાથી હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીશું. એવી જ રીતે અમારા બીજા કોઈ મિત્ર બેઠા હતા, એમને ના પડી કે નામ ન લેજો, પણ ભચાઉમાં આપણે શિક્ષણ માટે કઈ સારું કામ કરવું છે. વિરેન્દ્રસિંહ તમારી આગેવાનીમાં તમે જ્યાં શિક્ષણ માટે, ભચાઉની દીકરીઓના શિક્ષણ માટે તમે જ્યાં કહેશો કે ₹51 લાખ હું આપીશ, એટલે એવા અમારા મિત્રનો પણ અહીંથી આભાર માનું છું. એટલે ભચાઉની શિક્ષણની સંસ્થાઓની પણ આજે મારી ચર્ચા થઈ છે, એની પણ મીટિંગ બોલાવી અને ભચાઉની દીકરીઓના શિક્ષણ માટે ₹51 લાખ એમના તરફથી અને બીજા અમે મિત્રો વર્તુળમાંથી જે થઈ શકે એની વ્યવસ્થા કરશું. અને દીકરીઓના શિક્ષણની વાત આવી, તેનો અહીંથી અણુશક્તિના અત્યારે ચંદ્રકાંતભાઈ ગોગરીનો પણ આભાર માનવાનું ભૂલી ના શકું. કારણ કે મારી ભચાઉની કન્યા શાળા તે 1500 જેટલી દીકરીઓ ભણે છે, એ ખૂબ જર્જરિત હતી. ત્યારે ત્યાં મણિબેન અમે બધા મીટિંગ કરી, મેં અમારા પરિવારના 11 લાખ બતાવ્યા એટલે કીધું બાબા ચંદ્રકાંતભાઈને વાત કરી કે એનું અનુદાન નોંધાવે. ત્યારે ચંદ્રકાંતભાઈ એક શબ્દમાં એવું કહી દીધું કે તમે બાપુ 11 લાખ બીજા શાળામાં વાપરો, સ્કૂલનો ખર્ચો દેલો, અમે કીધું અઢી કરોડ માણસ 1 લાખ આખી સ્કૂલ બનાવી દીધી. એમનો બનાવી આપણે હૃદયપૂર્વકનો આભાર માની. એવા બીજા અમારા લક્ષ્મણભાઈ વાઘુબા અને બીજા અમારા બધા મિત્રો આમાં બેઠા હતા, ત્યારે વાત થઈ કે આપણે મોટો ગોળ થાય ગાયના ચરામાં જ આપવાની હોય. ત્યારે એમને નક્કી કર્યું કે આપણી ભચાઉ રાપર તાલુકાની
ગૌશાળાઓ કેટલી, ત્યારે નક્કી થયું કે નહેર અમરસાની ગૌશાળા હોય, કરોડ ગૌશાળા હોય, મોમાઈવાળા માતાજીની ગૌશાળા હોય, એ રવરાઈ રવેચીમાં ફરીથી આપ બધાએ આટલી મોટી સંખ્યામાં ખૂબ લાગણીસભર ઉપસ્થિત રહ્યા અને શાંતિ સાંભળ્યો. આ બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર અને નવા વર્ષથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આસુ રહેવા દે. આવા કુદરતીને આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ. વિકાસની સાથે સંસ્કૃત અનેક વાતો આપણને કહી. આભાર. આપણી વચ્ચે પાકડસર જાગીરથી પરમ પૂજ્ય કૃષ્ણાનંદ બાપુ આવે છે, એમની સાથે સંતો આવે છે. કુદરતસિંહને વિનંતી કે એમના આપણે આશીર્વાદ લઈ એમનું સ્વાગત કરીએ. સૌ તરફ પ્રસરી રહી છે સ્નેહની પ્રેમની મીઠી હવા. શબ્દો નથી પ્રેમ તમારો પથરી જવા. સૌ તરફ પ્રસરી રહી છે સ્નેહની મીઠી હવા. હૈયાની સપાટીને જરા હેતાળ રાખજો. રોડાઈ કે ઢોળાઈ હું ચાહું છું વહી જવા. આ જેટલા વિકાસના કામો અહીં બોલ્યા, હજી લિસ્ટ લાંબુ હતું, પણ સાલા સ્વભાવના વિરેન્દ્રસિંહજીએ બોલો ભારત માતા કી, ભારત માતા કી. મિત્રો, આજે રાપર મત વિસ્તારના આપણા ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત પૂજ્ય વંદનીય સૌ સંતો મહંતો, પૂજ્ય સામત બાપુ, પરમ પૂજ્ય આત્માન સાહેબ, પરમ પૂજ્ય કૃષ્ણાનંદ બાપુ, પરમ પૂજ્ય ભાનુપ્રસાદ બાપુ, દાદાશ્રી ધીરજદાદા, પૂજ્ય સુખનાથ બાપુ, પૂજ્ય ગંગાગીરી બાપુ, અન્ય સર્વ મંચ ઉપર ઉપસ્થિત સંતગણ, માતાજીશ્રીઓ અને વિશેષ આજના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે આપણા સર્વે મહેમાનો, મહાનુભાવો, જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ, જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ જનકસિંહજી, આપણા સન્માન્ય ધારાસભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી કેશુભાઈ, ધારાસભ્ય શ્રી માલતીબેન, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ, ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, પૂર્વ પાર્ટી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ, આપણા સૌના પ્રણેતા અંગદાનના અને સહાયક કક્ષી વિશેષ અનેક સંસ્થાઓ સાથે કચ્છમાં જોડાયેલા અંગદાનનું કાર્ય સમગ્ર ગુજરાતની અંદર કરી રહેલ આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ, હમણાં અમારું સંગઠન પર્વ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું, અને જેના કચ્છ જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે જેમની જવાબદારી મળી છે એવા પૂર્વ અમદાવાદ જિલ્લાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી સન્માન્ય કમાભાઈ, ઉપસ્થિત બધા જ મંચ ઉપરના આદરણીય શ્રી ગંગારામભાઈ, સૌ પત્રકાર મિત્રો, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ચેરમેનો, આગેવાનો, સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ, અન્ય સંસ્થાઓના બધા આગેવાનો, સામાજિક બધા આગેવાનો અને ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો અને સૌ મારા યુવાન સાથી મિત્રો, સૌ પ્રથમ તો આપણા ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અને એમનો પરિવાર અને ભારતીય જનતા પાર્ટી અમારા મંડળના બધા જ સંગઠનના સૌ આગેવાનોના માધ્યમથી આજે આપણે ભવ્ય અહીંયા સ્નેહ મિલન આજે યોજ્યું છે. સૌ પ્રથમ આપને સૌને વિક્રમ સંવત 2081 ની નવા વર્ષની ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું. જાજા જાજા આપ સૌને રામ રામ. અને આ વર્ષ આપણા સૌના જીવનમાં સમૃદ્ધિ લઈને આવે, સુખ લઈને આવે એવી માં ભગવતી પાસે મિત્રો આપણે પ્રાર્થના કરીએ. આજે જ્યારે આપણે સૌ મળ્યા છીએ, હમણાં અહીંયા વાત થઈ કે શરૂઆત મારા ગામની અંદર સ્નેહ મિલનની આપણે ત્યાંથી કરી અને પછી બધા જ ધારાસભ્યશ્રીઓએ આપણા સ્નેહ મિલનો કર્યા. આજે કચ્છનું આપણું આ રાપર મત વિસ્તારનો આપણા ધારાસભ્યશ્રીનો આજે અંતિમ સ્નેહ મિલન છે.
અને આખા ગુજરાતમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યોના સ્નેહ મિલનો યોજાયા. મિત્રો, માત્ર ને માત્ર આ જો શક્ય હોય તો ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે કે એમના સંગઠનના સંસદ સભ્યો, ચૂંટાયેલા ધારાસભ્યો કે સંગઠનના માધ્યમથી સ્નેહ મિલન થાય. અને આ પ્રેરણા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને આપી છે કે સાચા અર્થની અંદર એ પ્રજાનો પ્રતિનિધિ, એ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે પછી ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, પ્રજાની વચ્ચે રહે. વર્ષ દરમિયાન એમણે કરેલા કાર્યો એ લોકો સુધી પહોંચે. અને આદરણીય શ્રી આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. હમણાં કુલદીપસિંહજીએ અહીંથી ખૂબ એમના વિસ્તારનું વર્ણન કર્યું અને વાતો કરી. અનેક વિકાસના કામો એમના 2 વર્ષના સમયની અંદર મિત્રો અહીંયા એમના નેતૃત્વમાં થયા છે. 5 વર્ષ એમણે માંડવી વિસ્તારની સેવા કરી. એમની સાથે અનેક કાર્યક્રમોમાં સાથે રહેવાનો અવસર મળ્યો અને ઐતિહાસિક નિર્ણયો ત્યાં પણ ઘણા બધા આપણને જોવા મળ્યા. અને આ 5 વર્ષની અંદર પણ આ 2 વર્ષ હજી આપણે થયા છે અને એમના નેતૃત્વમાં અનેક ભાગળ વિસ્તારની અંદર જે નાના મોટા આપણા પ્રશ્નો હોય અને વિકાસના કાર્યોની જ્યારે વાત હોય, લોકોના સુખાકારીની વાત હોય, ત્યારે એમના નેતૃત્વમાં અત્યારે અનેક, જે હમણાં કુલદીપસિંહજીએ કીધું, વર્ણન નથી કરતો, પણ ખૂબ સક્રિયતા સાથે એમના બીજી ટર્મ છે, એમના અનુભવના આધારે એમણે આજે આ વિસ્તારને ખૂબ આપણા સુધી અનેક વિસ્તારના કામો આપણા સુધી પહોંચાડ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. મિત્રો, આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મિત્રો એમણે સેવા કરી. આપણે બધા જાણીએ છીએ કે ધરતીકંપ પછી એમણે પહેલી દિવાળી એ ચોબારીમાં આવીને એમણે ઉજવી હતી. ચોબારીમાં આવીને એમણે એ દીપાવલી આપણા સૌની વચ્ચે રહીને એમણે કરી હતી. કારણ કે ધરતીકંપ થયું એટલે સ્વાભાવિક છે કે આપણે બધા દીપાવલી ઉજવી નહોતા શક્યા, પણ આપણે દુઃખમાં સહભાગી થવા માટે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણી વચ્ચે આવ્યા હતા. અને ત્યારે આખી સરકાર અહીંયા હતી અને 1 અઠવાડિયા સુધી અહીંયા અધિકારીઓ, અહીંયા મંત્રીઓ, અહીંયા સેક્રેટરીઓ આખા અઠવાડિયા સુધી રહી કરીને પછી આ કચ્છના વિકાસના અહીંયા બીજના રોપાણ થયા. અને કચ્છ અહીંથી વાત થઈ કે આજે દેશ અને દુનિયાની અંદર સૌથી અગ્રેસર વિકાસની દ્રષ્ટિએ ધમધમતો આપણો જિલ્લો બન્યો છે. હું યાદ એટલે કરાવું છું કે એ ચોવારીની અંદર જ્યારે મોદી સાહેબ આવ્યા અને ત્યારથી આ ધરતીકંપ પછી કચ્છનું પુનર્વસન થાય અને મિત્રો પછી કચ્છે પાછું વળીને જોયું નથી. આજે કચ્છ જે છે એ દેશ અને દુનિયાની અંદર સૌથી અગ્રેસર જિલ્લો બન્યો છે. આજે ટુરિઝમ ક્ષેત્રે, એગ્રીકલ્ચર ક્ષેત્રે, આજે ડેરીના માધ્યમથી, આજે અનેક ક્ષેત્રના માધ્યમથી આપણું જે કચ્છ છે ને એ બીજા જિલ્લાઓ કરતા હરણફાળ આજે પ્રગતિ સાધી છે. એનો શ્રેય જો કોઈને આપવો તો આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને આપવો પડે. 2014 ની અંદર દેશના વડાપ્રધાન બન્યા અને આપણો ખૂબ વર્ષોનો પ્રશ્ન જેના માટે એમ કહેવાય કે આ નર્મદાની યોજના એના માટે બની હતી કે કચ્છને નર્મદાનું પાણી મળે. અને એ મિત્રો નર્મદાનું પાણી કચ્છને મળે, જે અનેક આપણા પૂર્વજો, આપણા અનેક વડીલો ચાલ્યા ગયા, પણ આ શક્ય ત્યારે બન્યું કે 2014 ની અંદર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા અને એ પેલી જે છે કે આપણને એનઓસી જે અહીંથી જેસરાને ચોવારીની જે પર્યાવરણ મંત્રાલયની નથી મળતી અને એનઓસી મળી અને જેના કારણે કાર્ય શરૂ થયું અને 1.5 વર્ષની અંદર આ બચાવની ભૂમિ ઉપર પાણીના વધામણા કરવા માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આવ્યા. અને આજે હમણાં જણાવી કીધું કે મોરકુવા સુધી કામ કેનાલ પહોંચી છે. આજે 5000 કરોડ રૂપિયા રાજ્યની સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યા અને જ્યારે આ કાર્ય આજે કામ થઈ રહ્યું છે અને 2-5 વર્ષની અંદર કાર્ય સંપન્ન થશે ને ત્યારે કચ્છ છે ને સમૃદ્ધ અને હરિયાળું લાગશે મિત્રો. એનો શ્રેય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મિત્રો જાય છે કે સતત કચ્છ માટે એમણે કચ્છને કઈ રીતે હજી
આગળ લઈ જવું એના માટે મુખ્યમંત્રી તરીકે હોય કે દેશના વડાપ્રધાન તરીકે આજે એમનો આપણને નેતૃત્વ મિત્રો મળી રહ્યું છે ત્યારે હું આપને બધાને વિનંતી કરું છું કે છેલ્લા 10 વર્ષની અંદર આપણે ઘણા બધા એવા કામો કર્યા છે અહીંયા હમણાં કુલદીપસિંહભાઈએ આ વિસ્તાર માટે સરસ એક સારણ ડેમની વાત કરી, નર્મદાના પાણી આવ્યા જેના કારણે આપણા સુઈ ડેમ, ફતેહગઢ ડેમ, આપણા લાકડા ડેમ આ બધા ભરાયા અને આજે રાપર અને બાગડ વિસ્તાર છે ને હરિયાળું બન્યું છે. અહીંયા ખેડૂતો બધા બેઠા છે, મને ખબર છે કેટલી સમૃદ્ધિ વધી છે. બાકી જે રહી જતું હતું એ 24 ગામની પણ એમણે વાત કરી, અહીંયા કોલેજની એમણે વાત કરી, અહીંયા એમણે PGVCL ની વાત કરી, આરોગ્યની વાત કરી. અહીંયા મિત્રો સૌથી મોટો પ્રશ્ન જે અટલ બામણકા, જે આપણો જીવાદોરી પ્રશ્ન, જે આપણો ખરીદ વિસ્તારનો હતો, જેનો પણ કાર્ય સંપન્ન થઈ ગયું અને આજે એ રોડ પર એનું કામ ચાલુ છે અને થોડા સમયમાં એનું લોકાર્પણ પણ કરશું. એની સાથે સાથે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને અમે ખૂબ ચિંતા કરીએ છીએ અને બધા લોકોની જે માંગ છે કે ટીકરથી પલાસવા જે આપણો રોડ છે જેના માટે પણ દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે અને મુખ્યમંત્રી સાહેબ પાસે દરખાસ્ત પહોંચે અને અમે મળવા જવાના છીએ અને એ પણ નવી આપણને ભેટ મળવાની છે. બબે નેશનલ હાઈવે મળ્યા, ધોળાવીરા આજે જે છે વર્લ્ડ હેરિટેજ બન્યું, આજે જે આપણો ધોળો છે જે આજે દુનિયાનું શ્રેષ્ઠ ગામ બન્યું, આજે સ્મૃતિ વન જે છે એ શ્રેષ્ઠ મ્યુઝિયમ વિશ્વનો એમાં એનો નંબર આવ્યો. મિત્રો આ બધું ક્યારે શક્ય બને છે? એક વ્યક્તિનો પુરુષાર્થ, પરિશ્રમ અને સતત જે એમની દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ, સમાજ ભક્તિના કારણે બન્યું છે. ત્યારે હું આ આપણા ધારાસભ્યશ્રીના સ્નેહ મિલનમાં તમને બધાને વિનંતી કરું છું મિત્રો કે જે મોદી સાહેબની કલ્પના છે કે આપણા દેશને 2047માં વિકસિત બનાવવો છે, આત્મનિર્ભર બનાવવો છે, દુનિયાની અંદર સૌથી અગ્રેસર દેશ બનાવવો છે, ત્યારે મિત્રો મોદી સાહેબ તો કાર્ય કરી રહ્યા છે પણ આપણે બધાએ પણ એક દેશના નાગરિક તરીકે એમના ખંભા મિલાવીને કાર્ય કરવું પડશે. તો આ બધા અહીંથી આપણે બધા મિત્રો નવા વર્ષે સંકલ્પ લઈને જઈએ કે સમય દેશ માટે આપણને મિત્રો જીવવાનો અને કાર્ય કરવાનો અવસર મળ્યો છે. એવું વ્યક્તિત્વ કે સતત માત્ર ને માત્ર આ દેશનું, સમાજનું, આપણું બધાનું ભલું ઈચ્છે છે એવા વ્યક્તિ જ્યારે દેશના વડાપ્રધાન મળ્યા છે ત્યારે એમના હાથોને આપણે બધા ખંભાઓને મજબૂત કરીએ એવો સંકલ્પ લઈને જઈએ. ફરી એકવાર નવા વર્ષની તમને મારી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા મંડળ અને આપણા ધારાસભ્ય શ્રી આદરણીય વિરેન્દ્રસિંહ બાપુ અને અમને બધાને ખૂબ ખૂબ શુભકામના. માતા કી રાપર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં સૌ સંત મહંતોના ચરણોમાં વંદન. કચ્છ અને મોરબીના લોકપ્રિય સાંસદ સન્માન્ય શ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના સામાન્ય અધ્યક્ષ જનકસિંહજી જાડેજા, આપણા ચૂંટણી અધિકારી જેમને પ્રદેશે નિમણૂક કરી છે એવા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ સન્માન્ય શ્રી ખમાભાઈ રાઠોડ, ગામના પ્રણેતા અને અમારા સૌના માર્ગદર્શક શ્રી દિલીપભાઈ દેશમુખજી, ધારાસભ્યો સર્વેશ્રી વિરેન્દ્રસિંહજી, કેશુભાઈ, ત્રિકમભાઈ, અનિરુદ્ધભાઈ, માલતીબેન, સુજમનસિંહજી, ઉપસ્થિત સૌ મંચસ્થ સૌ આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ અને સમગ્ર મત વિસ્તારમાંથી અને સમગ્ર કચ્છમાંથી પધારેલા સૌ કાર્યકર્તા ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી અને એના લોકપ્રિય નેતા, વિશ્વના સૌથી સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, કચ્છમાં પણ સંપૂર્ણ ધારાસભ્ય, સાંસદ, નીચેના બધા જ માળખામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. આજે ભચાઉ અને રાપર ના ધારાસભ્ય, રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહભાઈ જાડેજાના કાર્યક્રમમાં તમામ સંતો, મંતો, ઋષિઓ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મહામંત્રી અને કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ, કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ તેમજ આપણા વચ્ચે મહેમાન પધારેલા પૂર્વ સાણંદના ધારાસભ્ય ખમાભાઈ રાઠોડ તેમજ આપણા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપણા વડીલ એવા કેશુભાઈ પટેલ તેમજ ધારાસભ્ય અંજાર
આપણા ત્રિકુટભાઈ સંઘા સાહેબ, તેમજ ધારાસભ્ય ગાંધીધામ માલતીબેન, તેમજ ધારાસભ્ય માંડવી વિસ્તાર આપણા અનંતભાઈ દવે સાહેબ, તેમજ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પક્ષના પ્રમુખ મારા માર્ગદર્શક એવા પંકજભાઈ અને તેમજ જિલ્લા પંચાયતના આપણા સક્રિય એ પ્રમુખ શ્રી ધનસિંહભાઈ અને તમામ સ્ટેટ ઉપર બેઠેલા વડીલો, મિત્રો, તમામ પાર્ટીના અગ્રણી. વાતો ખૂબ થઈ અને તમને પણ એમ થાય કે હવે જલ્દી થાય, જમવાનું આપણે મોડું થતું હોય, પણ જમવાનું આપણે કાયમ છે. આવો મોકો ક્યારે પડતો હોય આપણે ભેગા થઈ બે વાતો થાય અને આ સ્નેહ મિલન કહેવાય. આપણે દિવાળી પર્વના જે બધાને રામ રામ કરતા હરિમાળી કરતા હોય, જેમ હવે વક્તાઓએ કીધું કે આપણે જે પણ પ્રોબ્લેમ ચાલ્યું હોય કે આપણે એકબીજાને માફ કરતા હોઈએ અને બધાને મળી અને નવેસર વર્ષની શરૂઆત થતી હોય. વાત કરીએ મિત્રો તો ભારતીય જનતા પાર્ટીની અત્યારે જ્યારથી સરકાર ગુજરાતમાં જયારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારથી એમને કચ્છ પ્રત્યે ખૂબ જ ભાવ હતો. 100 વખત એને કચ્છની મુલાકાત લીધી અને કચ્છમાં શું ખૂબી કરી છે એના માટે જો ચિંતા કરી હોય તો હાલના આપણા દેશના વડાપ્રધાન છે મોદી સાહેબે જે ચિંતા કરી એનું કારણ કે એક એક જગ્યાના પોતે વાકફ હતો. હું આપણે વાત કરું મારા વિસ્તાર અબડાસાની તો હાજીપીર છે એ ભુજ વિસ્તારમાં આવે કેશભાઈમાં, અહીંયાથી શરૂ થાય હાજીપીર લખપત, હરામીનાળા, લકીનાળા, કોટેશ્વર, નાસર, આપણે નલિયા, જખૌ, છછી, એના વચ્ચે 51 ચોકી છે. 51 ચોકીઓ આપણે બધા આરામથી રહી છીએ. ભચાઉ હોય, રાપર હોય, નખત્રાણા હોય, ભુજ હોય કે માંડવી હોય, ગાંધીધામ હોય, આરામથી એસીથી સુઈ છીએ. પણ દેશની પરિસ્થિતિ શું છે અને આપણી પોતાની પરિસ્થિતિ શું છે એ બધાને ખાસ જાણકારી રાખવાની જરૂર છે. કારણ કે આપણે બિલકુલ બોર્ડર ઉપર છીએ ત્યારે 51 ચોકી ખાલી મારા વિસ્તારમાં આવે. એમાં આર્મી 600 ના જવાન, આર્મીના 600 લેવી હોય, બીએસએફ હોય, મલીન હોય, પોલીસ હોય, એવી રીતે ચોકી બધી અલગ 51 ચોકી છે. આ શું કામ કે બોર્ડર આપણે બિલકુલ બોર્ડર ઉપર છે. ત્યાંથી તમે 150 કિલોમીટર કાપો એટલે પાકિસ્તાની બોર્ડર આવી જાય. તમે સમજતા હશો મહિને 15 દિવસે અઠવાડિયે આ હેરોઈન પકડવાનું આમ થયું તે થયું. તો એનું કારણ શું કે આપણી બોર્ડર ઉપર ખાસ સિક્યોરિટીની જરૂર છે અને એની આપણે પોતાને પણ પબ્લિકને પણ એટલી જાણકારી. આ તો દેશના વડાપ્રધાન શ્રી આપ જેમ જાણો છો કે સવારના 6:30 ઉપર હતા અને કોઈને પણ કલ્પના નહીં, કોઈ એજન્સીને નહીં, પત્રકારને નહીં, કોઈ ચૂંટાયેલા નહીં, એસપી ને નહીં અને ઓચિતન વાળીની જે મુલાકાત લે આપણા દેશના વડાપ્રધાન એ એક જ એવી વ્યક્તિ છે. અને આ તંત્ર બધી એજન્સીને પણ એમ થાય કે આ કાકા ક્યારે તેની મુલાકાત લે એનું નક્કી નહીં. એટલે કાયમના માટે એ સતત વાત કરીએ દુઃખની લડાઈની એ લડાઈ હાલતી હોય અને આપણો દેશનો વડાપ્રધાન કે થોડીક વાર રૂક જાઓ અને આપણો દેશનો ભુજ લટકાવે અને લડાઈ બંધ કરે એ જો કોઈની તાકાત હોય તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપ વિચાર કરો. અત્યારે આજે અગ્નિવીર તમે વિચાર કરો. બધા ઘણા બધા આપણે કહેતા અમારા દાદાઓ વધારે મિલિટરી મને કે અગ્નિવીર 8 વર્ષમાં શું કરી અને 8 વર્ષ પછી તમને સર્વિસ મળવાની છે. એના સિવાય અગ્નિવીર અત્યારે બાંગ્લાદેશ વાળાને પૂછ્યો એ જો અગ્નિવીર ગામો ગામ 5-5 હોય ને તો પોતાની સેફટી એ પોતાના ગામની, પોતાના કુટુંબની, પોતાના સમાજની એ બચાવ કરી શકે અને ભાગવું ન પડે અને બેન દીકરીઓની આ ઇજ્જત જે લૂંટવાની અને જે ઉભા કરે બહુ ઉપર અને જો જે ઠેકાણે અગ્નિવીર હોય તો આપણે ગામો ગામ સમાજનું એકનું આપણે સારી રીતે બચાવ કરી શકીએ. તો દેશના વડાપ્રધાનશ્રીની જે સોચ છે એના માટે આપણે ખરેખર પીડાવવું જોઈએ અને સાધુ સંતને પણ કહીએ કે આજે પણ હજી પણ આશીર્વાદ દો જેનાથી એનામાં શક્તિ ઉર્જામાન રહે અને દેશનું સદાય આપણું ભલું રહે. વાત કરી ગુજરાત સરકારમાં હમણાં છેલ્લે કેટલા બધા આફત આવી, પીપરજોન હોય, વાવાઝોડું હોય, જે પણ હોય તેને તાત્કાલિક કિસાનોને નુકસાન હોય તો તાત્કાલિક ગુજરાતના મુખ્યમંત્રી જે ડબલ એન્જિનની સરકાર કહેવાય છે એનું સાબિત કરી આપ્યું છે. કોઈ પણ વાતની ખામી ના આવે એના માટે આપણે કાયમના માટે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર સખત જાગૃત છે અને આ ભારતીય જનતા પાર્ટીની ટીમ આખી ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લાના આપણા પ્રમુખ હોય તથા ભેગા મળી જયારે ગાંધીનગર જતા હોઈએ પોતપોતાના વિસ્તારમાં જે ખોટી કરી છે એની માંગણી કરતા હોઈએ અને તાત્કાલિક મંજૂર થતા હોય એના કારણે ખૂબ જ આપણા કામ
થઈ રહ્યા છે, ઘણા પણ મોડા થયા, પણ અત્યારે બધા એક એક તાલુકામાં પોતપોતાની રીતે સારી રીતે ધાર્મિક હોય કે કોઈ પણ ડેમ દ્વારા હોય તેના કામ સારી રીતે થઈ રહ્યા છે. અને આપ બધાએ શાંતિથી સાંભળ્યા. હવે ટાઈમ ઓછો છે એના માટે વધારે ટાઈમ લેતા નથી, પણ આપણા રાજાભાઈએ ખૂબ વાત કરી વિકાસની. તો ગુજરાત સરકારમાં ગાંધીનગર ની પેલું આપણને બચાવ ઓછું થાય તો થોડું ઘણું અમને આવવા દેજો. એટલે એનો કઈ કહેશું નહીં. ભારત માતા કી જય. આજે રાપર વિધાનસભા દિવાળી પછી સ્વાભાવિક છે આપણે પડવાના નવા વર્ષે એકબીજા પરિવાર સાથે, વિસ્તારવાસી, આખા ગામ સાથે નવા વર્ષના રામ રામ કરતા શુભકામનાઓ પાઠવતા. અને ગયા વર્ષમાં ક્યાંક નાની મોટી મન મોટું થયું, ક્યાંક ભૂલ થયો તો ક્ષમા યાચના કોઈને ક્ષમા આપતા કોઈને ક્ષમા માંગતા હે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે દિવાળી પછી આખા ગુજરાતમાં 182 વિધાનસભાના ક્ષેત્રમાં નવા વર્ષના સેમિનારનું આયોજન થયું. કચ્છ જિલ્લામાં 5 વિધાનસભામાં પોતે આજે રાપર વિધાનસભામાં આદરણીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહના ક્ષેત્રમાં આજે સેમિનારનું ઉપસ્થિત કચ્છ જિલ્લાના સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી દેવજીભાઈ, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો મહંતો, જેને જે રીતે વાત કરી જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ જનકસિંહજી, ધારાસભ્ય ભાઈ પ્રદ્યુમનસિંહ, ભાઈ શ્રી ચિકમભાઈ, ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ, બેન શ્રી માલતીબેન, જેને અન્નદાનની વાત કરી એવા દિલીપ દાદા, મહામંત્રી શ્રી, મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત આપ સૌ ભાઈઓ અને બહેનો, જે રીતે નવા વર્ષ પછી મળતા હોય ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે આવતા દિવસોમાં કચ્છ જે રીતે છેલ્લા 8-10 વર્ષે સુગંધ બનતું બન્યું છે, દર વર્ષે વરસાદ સારો પડે છે. કોઈ પણ યોજના, કોઈ પણ મદદ છે એ મદદ છે, પણ જયારે ભગવાન વિજે છે ત્યારે જે કચ્છની ઋતુ ચક્ર બદલ્યું છે અને જે આખી સિઝનનો 5, 6, 7, 8 ઇંચ વરસાદ પડતો એ છેલ્લા 8-10 વર્ષે 50, 45, 40 ઇંચ વરસાદ પડ્યો. અને આપણે સૌ પ્રાર્થના કરી કે આવતા વર્ષો પણ આવી જ રીતે કચ્છમાંથી મેર રહે અને રાજી રહે. ત્યારે કોઈ પણ આપે એની મર્યાદાઓ છે, પણ જયારે કુદરત આપે છે ત્યારે પશુઓ હોય, ખેડૂતો હોય, મજૂર હોય, આ વરસાદથી કેટલાનું ઘર પડતું હોય, કેટલી ખુશનુમા વધતી હોય, ત્યારે ભગવાનને પણ પ્રાર્થના કરી કે આવતા દિવસો, આવતા વર્ષોમાં જે રીતે વરસાદની નિયમિતતા વધી છે એ કાયમ રહે. અને નવા વર્ષમાં આદરણીય વિરેન્દ્રસિંહ આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને બોલાવ્યાથી જમણવાર હાથે જે કાર્યક્રમ રાખ્યો એમને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. આપને બધાને હું ભારતીય જનતા પાર્ટી વતી, કારણ કે કાર્યકર્તા એ પાર્ટીના હાથ પગ છે. કોઈ પણ એમ માનતું હોય કે આ બધું મારા થકી છે, હું કરું છું, મારી છાપ છે, એવું નથી હોતું. અને કાર્યકર્તાઓ જયારે પાર્ટીના હાથ પગ છે ત્યારે કોઈ પણ કાર્યક્રમ, કોઈ કાર્યકર્તાને કદાચ કોઈ કડક ભાષામાં કહેવાનું, ક્યાંક ઠપકાની વાતમાં કહેવાનું હોય, પણ આખરે પાર્ટી માટે હોય, કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ પણ નેતા હોય કદાચ કહેતો હશે તો પણ એ પાર્ટીના હિતમાં હશે. તો સૌ આપણે બીછાનું દુબળું કરીને તમે પણ માફ કરો, અમને પણ માફ કરી એવી શુભકામના સાથે નવી વર્ષની બધાને ખૂબ ખૂબ રામ રામ, શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. પ્રાસંગિક ઉદ્બોધન આપશે શ્રી અનિરુદ્ધભાઈ દવે. સમયદાન વિનંતી કરી શ્રી કેશુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ભુજ વિસ્તાર.
સભાના સંવિધાનને જાહેર કરે છે ત્યારે પરંતુ અમારે બધાનું નહીં, વિરોધભાઈ આપને તો અમારે સાંભળવા જ છે. દેવજી પણ છતાંય આ તો ભાગ્યમાં છે ને, ચક્કર આવે જ છે. હું અહીંયા આવ્યો ત્યારે મને કીધું કે અમને બધાને સાદી સાલ મળી. હું ક્યાં કહેવા ગયો, કુલદીપે મને જોરદાર સાલ મળી. ભાગ્યની વાતો છે બધી. મંચ ઉપર બિરાજમાન આદરણીય વિનોદભાઈ, આદરણીય દેવજીભાઈ, જેમણે આપણે સૌથી ધારાસભ્ય ઉપસ્થિત આપ સર્વે નવા વર્ષના આપના સૌને જાજા કરીને રામ રામ. દાદાએ જે વાત કરી, વાતની અંદર જોડી કે કોઈ કુટેવ અને આ બધી વસ્તુઓથી તો અંગ બગડતું હોય છે, પરંતુ સાથે સાથે આપણા ભોજનની અંદર જ્યારે યુરિયા ખાતરના ખોરાકનો જ્યારે ઉપયોગ થતો હોય છે ત્યારે એને કારણે પણ શરીરને નુકસાન થતું હોય છે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને સૌને પ્રાકૃતિકતા તરફ વળવા માટે જ્યારે કહ્યું છે ત્યારે આ વિસ્તાર આખો ખેતી સભર છે. તો પ્રાકૃતિક ખેતી કરી, દેશી ગાય આધારિત ખેતી કરી અને આપણે પ્રાકૃતિક અનાજ સાથેનું ભોજન લઈશું તો આપણું શરીર સ્વસ્થ રહેશે, આપણો દેશ સમૃદ્ધ રહેશે. તો એ વિચાર સાથે હવે તો જયારે મા ભગવતી જગદંબા નર્મદા મૈયાના પધરામણા છેક મોડકુબા સુધી થઈ ગયા છે અને ટપ્પર ડેમને તો વારંવાર ભરવો પડે છે. પીવાનું પાણી ટપ્પર ડેમ માંથી આખા કચ્છને પીવાનું જાય છે, ત્યારે છેક ટપ્પર ડેમ સુધી પાણી આવે ત્યારે ખેડૂત મિત્રો સૌ એમાંથી પાણી લઈ અને ખેતી કરી અને વિકાસના તરફ સાથે સાથે પ્રાકૃતિકતા તરફ, દેશી ગાય આધારિત ખેતી તરફ વળે એવી અભ્યર્થના સાથે આપ સૌને નવા વર્ષના જાજા કરીને રામ રામ અને માનનીય વીरेंद्रसिंहजीને खूब खूब शुभकामना. धन्यवाद. अस्तु. फट चुका है मगर मत फेंकी अंगर फेंको, चीथड़ा भी किसी के वास्ते कमीज बनता है. जो एक चीथड़ू कोईना માટે કમીજ બની શકતું હોય તો માનવ દેહ કેટલા લોકોના કામમાં આવે એ હું તો નહીં કહી શકું, પરંતુ અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા માનનીય દિલીપભાઈ દેશમુખને હું વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત થશે. ઉપસ્થિત તમામને વિનંતી, ભોજન બાકી છે, આપ સૌ બિરાજશો, થોડી વાર બાદ ભોજન લઈને તમે આપજો. અહીંયા ખૂબ ગામની સરવાણી કરી, ખૂબ ગામની જાહેરાતો કરી, એટલે મારે પણ એક દાન માગવું છે. તમે હા કહો તો માગું, અને હું આપણા કુલદીપસિંહને જ કહીશ કે દાન આપવા માટે, એટલે એના માટે પ્રયત્ન કરવાનો છે. એને હા પડી છે. તમારા રાપર એટલે વાગડ બંધ વિસ્તારમાંથી એ તો કામ મેં કરી દીધું છે. અત્યારે આપણા મોદી સાહેબ જ્યારે ત્યારે બોલે ત્યારે વિકસિત ભારતની વાત કરે, અને અત્યારે ખૂબ બધી વાગડ વિસ્તારમાં કેવી રીતે વિકાસ થયો છે એની ખૂબ બધી જાહેરાતો છેલ્લા આ 7મો કાર્યક્રમ છે, આ 7 કાર્યક્રમોમાં મેં સાંભળી છે. રસ્તા, લાઈટ, પાણી, ગટર, શૈક્ષણિક સંસ્થાઓ, ગૌશાળાઓ આપણા વિસ્તારમાં ચારે તરફ છેલ્લા 25 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. એના કારણે ભારતભરમાં અને દુનિયાભરમાં હું છું, ભારતમાં કદાચ સૌથી મોટી વિકસિત વિકાસની ગતિએ કેમ ગતિએ કોઈ દોડતો જિલ્લો હોય, ચિંતા નહીં કરશું તો આપણે ખૂબ અકાળે મોત પામશું. છેલ્લા 10-15 દિવસમાં જે પ્રકારના એક્સિડન્ટ થઈ રહ્યા છે અને આપણા જ દેશના ભાઈ બહેનો અચાનક એક સેકન્ડમાં ક્યાંક કોઈ બ્રેન હેમરેજના કારણે, હાર્ટ એટેકના કારણે, એક્સિડન્ટના કારણે મૃત્યુ પામે છે. એને ઇતિહાસ માફ કરતો નથી. 1947માં આપણા દેશના ટુકડા થયા છે. ભવિષ્યમાં આપણા દેશના કોઈ ટુકડા ન થાય એ ઇતિહાસ બોધ આપણે રહીશું એવી મારી આપ સૌને વિનંતી છે. અને 2 સૂત્રો યાદ રાખો, વિકસિત દિશામાં જગ્યા આપશું. દરેક લોકો એક તરફથી ઉપર જશે ને બીજી તરફથી નીચે ઉતરશે.
આમ સાઈડમાં આવી જાઓ એક બાજુ, એટલે આમ એક બાજુ સાઈડમાં આવી જાઓ ને એટલે આમ તમે આમ સાઈડમાં આવી જાઓ ને તો બધાને આવે. બહેનો માટે જે સ્ટેજ પર ચડી રહ્યા છે એ લોકો બધા લાઈવમાં બતાવશે ઘરે જઈને ખાવાની ધક્કા મૂકી હોય. બસ નીકળી જાઓ, શાંતિ કરો ને. જે આવા પુરુષને આવા દીકરાને જન્મ દીએ ચારણોથી અમારા ચારણોમાં સાહિત્યકાર ઇતર સમાજના હોય અને ચારણ પણ હોય. એમાં ફરક કેટલો? ચારણ છે એ મા વિશે વાતો કરે અને ઇતર સમાજનો કોઈ સાહિત્યકાર સારો હોય તો એ ગરબારી વિશે વાતો કરે. મારી પત્ની પછી આવે, મારી પત્ની આમ મારે ત્યાં પત્ની એક
Thank you.